સચ્ચિદાનંદરૂપારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 117 કન્ટિન્યુ. શ્રવ્યઃ શ્રીમદ્ભાગવત દશમસ્કન્ધાદરાત પ્રત્યહં વાસકૃદ્વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતૈઃ. હવે ભક્તિના વિકાસમાં સહાયક સાધન બતાવે છે. શ્રવ્યઃ શ્રીમદ ભાગવત. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ રસના છલકાતા પ્રવાહરૂપ શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદ મારા આશ્રિતોએ રોજ આદરથી સાંભળવો. ભાગવતના દશમ સ્કંદમાં ભગવાનની દિવ્ય લીલાઓ વર્ણવી છે. તેમજ જે ગોવાળો અને ગોપીઓએ વેદાદી શાસ્ત્રના જ્ઞાનનો તથા સદાચારનો ક્યારેય વિચાર સુદ્ધા કર્યો ન હતો, તેમના હૃદયમાં રહેલો ભગવત પ્રેમ પણ વર્ણવ્યો છે. વળી પરમ ભગવદીય અક્રૂરાદિ ભક્તોનો ભગવાનમાં પ્રેમરસ વહે છે તે દશમ સ્કંધનું નિત્ય શ્રવણ કરવું. તે કયા ભક્તના હૃદયમાં ભક્તિરૂપ પ્રેમરસ ન ઉપજાવે? અહીં બીજા પુરાણોની તુલનામાં ભાગવતની શ્રેષ્ઠતા સમજીને શ્રીમદ આવું વિશેષણ કહ્યું છે. વ્યાસમુનિ વેદોના અર્થને સ્પષ્ટ કરવા માટે અવતર્યા હતા. તેમણે વિષય સંકલનની દ્રષ્ટિથી વેદોમાં વિભાગ કર્યો. મહાભારત આદિ ગ્રંથોમાં વેદમાં પ્રતિપાદિત અર્થોને વધારે સ્પષ્ટ કરી સમજાવ્યા. છતાં તેમના મનમાં જરૂરી સંતોષ ન થયો. તેઓ દીન દયાળુ હતા, સૌનું કલ્યાણ કરવા ચાહતા હતા. તેથી તેમણે એકાંતિક ભાગવત ધર્મનું નિરૂપણ કરવા માટે નારદજીની સૂચના પ્રમાણે ભાગવત પુરાણની રચના કરી. તે બાબતને નીચે પ્રમાણે કહી છે. હે વિપ્રો, સદા પ્રાણીઓના શ્રેય માટે આ પ્રમાણે પ્રવર્તેલા વ્યાસ મુનિના હૃદયમાં બધી રીતે સંતોષ ન થયો. મન બરાબર પ્રસન્ન ન હતું. ત્યારે ધર્મને જાણનારા વ્યાસમુનિ પવિત્ર સરસ્વતી નદીને કિનારે એકાંતમાં બેસીને વિચારવા લાગ્યા. વેદ વ્રતને ધારણ કરનારા મેં વેદોને, ગુરુજનોને અને ત્રેતાગ્નિઓને નિષ્કપટ ભાવે માયના પૂજા છે, તેમજ તેમની આજ્ઞાને પણ પાળી છે. મહાભારતને નિમિત્તે વેદોનો અર્થ બતાવ્યો છે કે જે મહાભારતમાં સ્ત્રીઓ તથા શૂદ્ર આદિના ધર્મ આદિને પણ મેં બતાવ્યા છે. આ રીતે મેં બધું કર્યું હોવા છતાં મારો આત્મા અકૃત કૃત્ય જણાય છે. બ્રહ્મ તેજથી સંપન્ન હોવા છતાં નિસ્તેજ જેવો પોતાને અનુભવું છું. શું મેં ભાગવત ધર્મોનું યથાર્થ નિરૂપણ નથી કર્યું? મૂળમાં રહેલો શ્રીમદ શબ્દ દશમ સ્કંધનું વિશેષણ છે એમ સમજવું. બીજા સ્કંધો કરતાં દશમ સ્કંધમાં શ્રીકૃષ્ણ ભક્તિ ગોચર ભક્તિરસને પુષ્કળ પ્રમાણમાં કયો હોવાથી તે શ્રેષ્ઠ છે. જેમને વાંચવાનો અધિકાર ન હોય તેમણે દશમ સ્કંધ સાંભળવો તેમ કહ્યું છે. જો રોજ સાંભળવાનો સમય ન મળતો હોય તો દર વર્ષે એકવાર તો સાંભળવો જ, અથવા દર વર્ષે વારંવાર સાંભળવો. વળી જેને વાંચવાનો અધિકાર હોય એવા પંડિતોએ દર વર્ષે અથવા વારંવાર વાંચવો. અહીં પંડિત તેને સમજવા કે જે વંચાતા ગ્રંથના અર્થને સમજવાની શક્તિ ધરાવતા હોય. જો અવકાશ હોય તો રોજ, અને અવકાશ ન હોય તો જ્યારે અવકાશ મળે ત્યારે દશમ સ્કંધ યથાધિકાર સાંભળવો અને પંડિતોએ વાંચવો. દશમ સ્કંધની કથાના સેવનથી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ભક્તિનો વિકાસ થાય છે. અથવા પંડિતોએ એટલે કે જ્ઞાનીઓએ દશમ સ્કંધને વાંચવો. કહેવાનો આશય એવો છે કે જ્ઞાનીઓને પણ આત્મા તથા પરમાત્માના સ્વરૂપનું વિજ્ઞાન સંપન્ન હોવા છતાં તે વિજ્ઞાન જ્યાં સુધી ભક્તિના રૂપમાં પરિણત ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ નિશ્રેયસ કલ્યાણની સિદ્ધિ થતી નથી. જેને વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય અને તે જો પરમાત્માના સ્વરૂપમાં પ્રેમરૂપ ભક્તિને ચાહતા હોય તો તેણે આ ભક્તિ રસનો પ્રબંધ દશમ સ્કંધ અવશ્ય સેવવો. તેમાં વિજ્ઞાન માત્ર તો નિષ્ણાંતના ઉપદેશથી મળી શકે છે, પણ ભગવત સ્વરૂપમાં પ્રેમ તો સંતોના સમાગમથી અને આ દશમ સ્કંધ જેવા પ્રબંધના પરિશીલન સેવનથી જ મળે છે.
કદાચ કોઈ એમ કહે કે ભક્તિના વિકાસમાં કારણરૂપ આ દસમ સ્કંધને રોજ કે દર વર્ષે એકવાર સાંભળીએ, પણ વક્તા હોવા જોઈએ ને. ત્યારે તેના માટે શ્રીહરિ કહે છે કે ભાગવત ભણેલા વિદ્વાન પંડિતોએ મુમુક્ષુઓને કથા સંભળાવવી. વક્તાઓને હોતે આજ્ઞા કરીએ કે તમે એને સંભળાવજો. આમ પંડિતોને પણ આજ્ઞા કરી છે. જે જ્ઞાની હોય અને કથા પ્રવચન કરી શકતા હોય તેમને માટે તો આ એક ફરજ છે. જો કથા ન સંભળાવે તો તે વિદ્વાનને મળેલું વિજ્ઞાન નાગના માથા ઉપર રહેલા મણીની જેમ ઉદ્વેગ કરનાર થાય અને છેવટે તે વિજ્ઞાન પણ વિલીન થઈ જાય. વિજ્ઞાનથી ઉડી જાય છે અને ઉદ્વેગ કરનાર થાય કે હરપના માથા માટે બહુ સારી વસ્તુ છે, મેળવવી કેમ, એટલે બીક લાગે. આમાં એવું કીધું કે આપણે કાલે વાત થઈ હતી એ પ્રમાણે આપણે તો મહારાજમાં યાદ કરવું હોય તો મહારાજના ચરિત્રોના ગ્રંથ હોય એનું. આ ભાગવત મહારાજે કીધું શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ સ્કંદ આદરાત. એની જગ્યાએ આપણે તો એવું લેવું કે મહારાજના ચરિત્ર ગ્રંથો હોય એને સાંભળવા. તો પછી આપણે ભાગવત સાંભળવું કે નહીં? શું કે સમજાણું નહીં? મંદ મંદ બોલો તો પછી રેફરન્સ માટે પછી સદગુણ સામે હોય કે આપણે ભાગવત સાંભળવું કે નહીં? તમે તો પાછા ભાગવત ભણતા હતા ને હોતે, તો આપણે સાંભળવું કે નહીં? શું કરવા? આપણે તો ભાગવત સાંભળીને મહારાજમાં પ્રીતિ કરવાની હોય કે કૃષ્ણ મૂર્તિમાં પ્રીતિ કરવાની હોય? તો વ્યાકરણ શું કરવા ભણવું? વચનામૃત સમજવા માટે. વચનામૃત સમજવા માટે. વ્યાકરણ ને ન્યાય છે એનો તો કોઈ ઉપયોગ નથી જીવનમાં, તો એ શું કરો ભણવું? સ્વામીજી શું કરો ભણવું? શબ્દનો અર્થ પાયો સમજવા માટે વ્યાકરણ ભણવું અને પછી જીવનમાં ઉપયોગી એવું વેદાંત ભણવું. જીવનમાં ઉપયોગ તો વેદાંતનો છે, ભગવાનનો મહિમા જાણવાનો, પણ વ્યાકરણ ને ન્યાય ન હોય તો એ સમજાય નહીં. એટલે દશમ સ્કંદને બરાબર પહેલાં તો સમજવો. કોને પ્રેમ કહેવાય, કેવી રીતે જીવનમાં લવાય, એ સમજી અને પછી મહારાજના ચરિત્રોમાં આપણે એને એપ્લાય કરવો એમ. એટલે એના બેઝિક સિદ્ધાંતો છે એ તો દશમ સ્કંદમાં જ મળે છે. વ્યાસ ભગવાને એમાં નાખી દીધા છે. એટલે બેઝિક સિદ્ધાંતોને સમજવા માટે કોઈ એમ કે મારે હું તો એન્જિનિયર મારે થવું છે, તો એકડિયા બગડિયા 12માની પરીક્ષા શું કરવા આપે? શું કરવા આપવાની? 10મા ને 12માની પરીક્ષા વિના એન્જિનિયર થવાય નહીં. એમ આ પાયો છે અને બેઝિક સિદ્ધાંતો છે. ભગવાનના ભગત છે એ કેવા હોવા જોઈએ ને હું એને કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એના બધા એકદમ પાયાના સિદ્ધાંતો એ ભાગવતમાં આપેલા છે. એટલે આપણે મહારાજમાં હેત કરવું હોય તો પણ એને ક્યારેક વાંચવું, એને સમજવું અને એ પ્રમાણે મહારાજમાં હેત કરવું, એ સિદ્ધાંતોને ગ્રહણ કરીને. એટલા માટે મહારાજે આપણને બધાને આજ્ઞા આપી દીધી. કયા બધા કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હોય એને તો આજ્ઞા નથી કરી મહારાજે, અને એ આજ્ઞા આપણને તો કંઈ કામ આવે એવું નથી. તો શું કરે મહારાજે લખ્યું કાંઈ ભાવ ફોગટ લખ્યું? એટલે એનો ઉપયોગ એવી રીતે કરવો. પાયો સમજ, બેઝિક સિદ્ધાંતો સમજવા માટે એણે ભાગવતને વાંચવાની જરૂર છે અને સમજવાની જરૂર છે. દશમ સ્કંદને. શ્લોક નંબર 118.
કારણીયા પુરશ્ચર્યા પુણ્યસ્થાનેસ્ય શક્તિતઃ વિષ્ણુ નામ સહસ્રાદેશ ચાપી કાર્યેપ્સિત પ્રદા. અને એ જે દશમ સ્કંધ તેનું પુરસ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, અને વળી વિષ્ણુ સહસ્રનામ આદિક જે સત્શાસ્ત્ર તેનું પુરસ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. તે પુરસ્ચરણ કેવું છે? તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. ભગવાનનું મંદિર આદિ પુણ્યકારી પવિત્ર સ્થાનમાં પોતાના મનોવાંછિત ફળને આપનારું શ્રીમદ ભાગવત દશમ સ્કંદના 108 પારાયણ કરાવવારૂપ પુરસ્ચરણ યથાશક્તિ બ્રાહ્મણો દ્વારા કરાવવું. અહીં પુણ્ય સ્થાનક આવો શબ્દ છે. કારણીય એવું કીધું છે ને, કારણીય પુરશ્ચર્યા એટલે કરાવવું. પુણ્ય સ્થાનકનું સ્વરૂપ નારદજીએ કહ્યું છે, અત્યંત પવિત્ર દેશ સ્થાનક તે છે કે જ્યાં સત્પાત્ર મળે, જેમાં આ સ્થાવર જંગમાત્મક વિશ્વ, જ્યાં સત્પાત્ર સુલભ હોય એ પવિત્ર દેશ કહેવાય. જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજતી હોય એ પવિત્ર દેશ કહેવાય. જ્યાં ભગવાનના એકાંતિક ભક્તો હોય એ પવિત્ર સ્થાન કહેવાય. જ્યાં હરણાઓ અને મોરલાઓ આટા મારતા હોય એ પવિત્ર દેશ કહેવાય. ગંગા આદિક નદી હોય, પવિત્ર નદીઓ હોય, એનો કિનારો હોય તો એ બધા પુણ્ય સ્થાન કહેવાય. ત્યાં કરેલું પુણ્ય કર્મ એ બીજી જગ્યાએ કરેલા પુણ્ય કર્મ કરતા અનંત ગણું ફળ આપે છે. નિષ્કુળાન સામે લખ્યું, એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું સર્વે. એમ એક ભગવાનના ભગવતી ભગતને જમાડે તો એને આખા બ્રહ્માંડને જમાડેનું પુણ્ય મળે. અહીં પુણ્ય સ્થાનક આવો શબ્દ છે. પુણ્ય સ્થાનકનું સ્વરૂપ નારદજીએ કહ્યું છે, અત્યંત પવિત્ર દેશ સ્થાનક તે છે કે જ્યાં સત્પાત્ર મળે, જેમાં આ સ્થાવર જંગમાત્મક વિશ્વ વસીને રહ્યું છે. આવા ભગવાનની મૂર્તિ જ્યાં વિરાજમાન હોય અને જ્યાં ગંગા આદિ નદીઓ હોય તે સ્થાન પવિત્ર છે. અહીં મૂળમાં યથાશક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે આવો શબ્દ છે. તેનો ભાવાર્થ એવો છે કે પોતાની શક્તિ પ્રમાણે એટલે ઓછી વધારે શક્તિ દક્ષિણા દાન આદિની વિચારીને તે પ્રમાણે કરાવવું એવું તારતમ્ય છે, પણ પારાયણની ન્યૂનતામાં તારતમ્ય નથી. પુરસ્ચરણ 108 વારે થતું હોય તો યથાશક્તિ એટલે 80 વારે કરી દેવું પૂરું એવું નહીં. ભાગવતના 90 દશમ સ્કંદના 90 અધ્યાય છે અને એટલા એ પુરસ્ચરણ થતું હોય 90નું રિપીટેશન કરવાથી, તો 75નું રિપીટેશન કરી લેવું. યથાશક્તિનો અર્થ એવો નહીં. યથાશક્તિ દાન દક્ષિણામાં, પુરસ્ચરણ તો એના નિયમ પ્રમાણે કરવું. દાન દક્ષિણા કરવી હોય તો એ પોતાની શક્તિ પ્રમાણે વિચારવાનું. એવું તે હાવ મફત ન કરાવવું. જો દાન દક્ષિણા દેવાની શક્તિ ન હોય તો એવો શ્રમ ન કરવાનો. આપણે થાય એટલે પાઠ કરી નાખવાનો, પુરસ્ચરણનો આગ્રહ નહીં રાખવાનો. એવું ઓલાને કરાવીને એ સફળ ન થાય. જો એને હાવ મહેનત ગધા મજૂરી કરાવે, બ્રાહ્મણને બોલાવીને કે આ હવે સારું વરસ થાય તે દક્ષિણા દેવું, અટાણે તો કોરોના છે નહીં દઈ, તો એવું ન કરું. તો કોરોના છે તો પુરસ્ચરણ ન કરાવવું. અહીં મૂળમાં યથાશક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે આવો શબ્દ છે. શક્તિતઃ એમ પુણ્ય સ્થાને શક્તિતઃ એવું કીધું છે ને. યથાશક્તિ, શક્તિતઃ એટલે યથાશક્તિ. તેનો ભાવાર્થ એવો છે કે પોતાની શક્તિ પ્રમાણે એટલે ઓછી વધારે શક્તિ દક્ષિણા દાન આદિની વિચારીને તે પ્રમાણે કરાવવું એવું તારતમ્ય છે. દક્ષિણાની વ્યવસ્થા થઈ જાય એમ હોય તો કરાવાય,
અને દક્ષિણાની વ્યવસ્થા જ થાય એમ ન હોય તો પછી એ માંડી વાળવાનું. ઓછી વત્તી હાલે એમાં, પણ પાઠમાં ઓછા વત્તું ન હાલે. પણ પારાયણની ન્યૂનતામાં તારતમ્ય નથી, અને પોતે જો મૂળ પાઠ કરી શકતા હોઈએ તો પોતે જ પુરસ્ચરણ કરવું. આ તો ખર્ચો નહીં કાંઈ. તેવી રીતે જ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પણ પુરસ્ચરણ કરવું, કરાવવું. આદિ શબ્દથી શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનું પણ યથાવિધિ પુરસ્ચરણ કરવું. જે પવિત્ર મંત્રો છે એનું પુરસ્ચરણ થાય. પવિત્ર ગ્રંથો છે, આપણે વચનામૃતનું અને સત્સંગી જીવનનું ને કર્યું હતું ને, ભક્ત ચિંતામણીનું કરીએ છીએ આપણે. સંપ્રદાયમાં આપણે એમ કે ગુરુકુળમાં ઘણા જ પાઠ થાય છે, પણ પાઠ કરવા એ અલગ કહેવાય અને પુરસ્ચરણ કરવું એ અલગ કહેવાય. સામાન્ય રીતે આપણે પાઠ કરતા હોય, ઘણા ભક્તો છે એને વચનામૃતના પાઠ કરવાનો નિયમ લીધું હોય આ દ્વિશતાબ્દી વખતે, તો એ પાઠ કહેવાય. પણ એક પુરસ્ચરણ કરવું તો પછી એને આવી રીતે કરવું જોઈએ. એનું પૂજન ને એની ઉજવણી ને એ બધું ઉદ્યાપન ને કરવું જોઈએ. અને ખાલી ભગવાનને રાજી કરવા પાઠ કર્યા હોય તો એમાં બહુ કરવાની જરૂર નહીં. શાસ્ત્રીજી મહારાજ મંત્ર લેખન કરાવતા તો 2-3 વર્ષે એક વખત યજ્ઞ કરતા, અને યજ્ઞમાં પાછા પેલા મંત્ર લેખન મંત્રની બુક હોય એ બધી મગાવતા. મગાવીને એટલે ભાવના એવી હતી કે આ જેટલા બધું ભગવાનનું ભજન થયું એનું પુરસ્ચરણ થઈ જાય. પછી એ બધી નોટું લઈ અને વાજતે ગાજતે સમુદ્રમાં પધરાવા હોતે જતા, અને વિધિસર બ્રાહ્મણોને બોલાવીને એની વિધિ કરી અને એ સમુદ્રમાં પધરાવતા. એટલે એનો અર્થ એવો થયો કે એ ભજન કરાવ્યું એનું પુરસ્ચરણ હોતે કર્યું કહેવાય. એટલે સ્વામી તો સ્વામીના આમ કે કાર્યોમાં અતિ ઊંડી આસ્તિકતા દેખાતી. નાસ્તિકતા નહીં કે જેમાં હોય એમ હાલે, હવે ભગવાનને તો આમ ખાલી બતાવી દે એટલે ધરી એ જમી લે એવું નહીં. એમ અતિ ઊંડી આસ્તિકતા નાની નાની ક્રિયાઓમાં. હવે જોઈ લો, સ્વામી જ્યારે બાંધકામ કરતા હોય તો પેલું બાવણું મૂકે ત્યારે ગણપતિની પૂજા કરે અને ગોળ ધાણા વેચે અને એવું કરતા હોય. એટલે જૂના જમાનામાં બારણા મૂકે ને, હવે તો બારણાનો 12 હાક મૂકવાનો સવાલ જ નથી રહેતો. સીધા સીધા બાકોરા મૂકી દે એટલે પછી પૂરું થઈ ગયું. પછી ફ્રેમું કરે ને એવું બધું કરે. પણ જૂના જમાનામાં લાકડાની ફ્રેમ કરીને બારણું મૂકતા. એ ફ્રેમ મૂકે ત્યારે પહેલું વહેલું માનું મકાન થતું હોય ને પહેલું વહેલું બારણું મૂક્યું હોય તો સ્વામી ગણપતિની પૂજા કરાવે ને ગોળ ધાણા વેચે ને એવું બધું કરતા. એટલે નાની નાની ક્રિયામાં શાસ્ત્રમાં અતિ શ્રદ્ધા અને અતિ આસ્તિકતાપૂર્વક સ્વામી કરતા. આ મંત્ર લેખન કરાવતા, બધું મંત્ર લેખન ને એવું બધું સ્વામી બહાર પહેલેથી સંપ્રદાયમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ જ સ્વામીએ કરાવ્યો હતો. પણ એમાં એ મંત્ર થાય, મંત્ર બધા લખતા હોય એ બધા લખીને પછી 2-3 વર્ષ થાય એટલે એમ થાય કે જાજા ભેળા થઈ ગયા છે એટલે મંગાવી લે અને પછી એનું બરાબર વ્યવસ્થિત પૂજન કરાવે. એ પુરસ્ચરણ માટે જ. એ નિમિત્તે હોમ થવો જોઈએ, એ નિમિત્તે બ્રાહ્મણ દક્ષિણા ભગવાનના ભગતને જમાડવાના, એટલે યજ્ઞ થાય એટલે બધું આવી જાય. વૈદિક વિધિથી બધું કરી અને પછી જ્યારે થાય ત્યારે અવભૃત સ્નાન કરવા માટે વેરાવળ 2-3 વખત ગયા હતા મારે સ્વામી. આખી ઓલી ટ્રકમાં બધી મંત્ર લેખનની નોટો ભરી, થોડાક ભક્તો હોય હારવાર જેને અનુકૂળતા હોય એ બધા ભક્તો આવે, એથી વાણ ભાડે કરે, વાજતે ગાજતે ભજન કરતાં કરતાં એ વાણ લઈ જાય સમુદ્રમાં, પછી બધા ભક્તોને હાથે નાખા સમુદ્રમાં પધરાવી હતી. અને એવી રીતે પુરસ્ચરણ, એ પુરસ્ચરણની ભાવનાથી સ્વામી એવું કરતા. એટલે સ્વામીના મનમાં તો ક્લિયર હોય, પણ બીજા બધા હારે હોય એને ખબર ન હોય. તેવી રીતે જ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પણ પુરસ્ચરણ કરવું, કરાવવું. આદિ શબ્દથી શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનું પણ યથાવિધિ પુરસ્ચરણ કરવું. આપણે જેમ સત્સંગી જીવનનું પુરસ્ચરણ કર્યું હતું
તે નિમિત્તે યજ્ઞ હોતે કર્યો હતો, પુરસ્ચરણ નિમિત્તે જ ખાલી. એટલે એને એટલું પુરસ્ચરણ થયું હોય, એટલા પાઠ થયા હોય, એટલે એ નિમિત્તે થોડોક હોમ થવો જોઈએ. અને આપણે આ પુરસ્ચરણ ક્યારેક ક્યારેક શાસ્ત્રમાં વિધિ એવી કીધી છે, હોમ કરવાનો જો શક્તિ ન હોય કે ટાઈમ ન હોય તો શું કરવું? એટલા અક્ષર પાઠ દશાંશ પાઠ વધારે કરી નાખવાનો. 108નું પુરસ્ચરણ થતું હોય તો 11 પાઠ બીજા એક્સ્ટ્રા કરી નાખવાના. એવી રીતે મંત્ર જપનું પુરસ્ચરણ કરતા હોય તો મંત્રનો દશાંશ ભાગ કરી કોઈ એકલી વ્યક્તિ હોય ને પાઠ કરતા હોય ને સગવડતા ન હોય, આર્થિક સગવડતા ન હોય. આર્થિક સગવડતા હોય તો પહેલો વિકલ્પ એ કે એને પુરસ્ચરણ કરવું છે. આર્થિક સગવડતા ન હોય અને દશાંશ વધારે પાઠ કરી નાખે તો એનું પુરસ્ચરણ થઈ ગયું કહેવાય. દશમ સ્કંધ આદિના પુરસ્ચરણનો વિધિ તો વિધાન નિધાન નામે ગ્રંથથી વિસ્તારથી જાણી લેવો. અહીં આપણે ગ્રંથમાં સત્સંગી જીવનમાં હમણાં બધા પુરસ્ચરણ વિધિઓ આવ્યા હતા, કેવી રીતે પુરસ્ચરણ કરવું. સર્વત્ર ભદ્ર મંડળ સ્થાપવાનું, એમાં મૂર્તિ ભદ્રાવેની આવી રીતે પૂજન કરવાનું, એવું બધું આવ્યું હતું. અહીં ધર્મશાસ્ત્રોનો સાર મહારાજે બધો સત્સંગી જીવનમાં લઈ લીધો છે. અહીં ગ્રંથમાં અધિક વિસ્તાર ન થવો જોઈએ આવા હેતુથી વિવેચન નથી કર્યું. પુરસ્ચરણ વિધિ કીધી નથી શિક્ષાપત્રીમાં, પણ સત્સંગી જીવનમાં કીધી છે, ત્યાંથી જાણી લેવું. દશમ સ્કંધના પાઠનું ફળ તો શૌનક ઋષિએ કહ્યું છે. એકલા દશમ સ્કંધનો એકવાર પાઠ કરવામાં આવે તો તે પારાયણ કરનારા દ્વિજને વેદોના પારાયણનું ફળ મળે છે. તે અહીં સમજી લેવું. રાજકોટ હતો ત્યારે દશમ સ્કંધનું પુરસ્ચરણ કરાવ્યું હતું. એમાં બધા બહુ ઝઘડો થઈ ગયો હતો. ભાષ્ય. પ્રતિદિન શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનું શ્રવણ તેમજ તેના પઠન પાઠન આદિને ભક્તિનો વિકાસ તેમજ અભિવૃદ્ધિ અને સફળતાના સાધન રૂપે કહ્યા. કદાચ કોઈને કંઈક લૌકિક સુખ આદિની ઈચ્છા રહેતી હોય તો તેણે આ દશમ સ્કંધનું પુરસ્ચરણ કરવું એમ કહે છે. કારણીય, જો કંઈ આર્થિક અભિલાષા રહેતી હોય તો બીજા પ્રયત્નોને છોડી દઈને ભગવાનના ચરિત્રોનું જ મુખ્યપણે વર્ણન કરનારા આ દશમ સ્કંધનું પુરસ્ચરણ કરવું. ભગવાનના ભગત હોય એને પણ લૌકિક કંઈક ઈચ્છાઓ હોય, સારી ઈચ્છા હોય, સારા સંકલ્પ હોય તો એને બીજા બધાનો આશરો લેવા કરતાં, બીજા દેવતાઓનો કે બીજી બધી વિધિઓનો આશરો લેવા કરતાં સર્વ કરતાં શ્રેષ્ઠ આ ઉપાય છે. આ લોકની ઈચ્છાઓ તો હોય, કંઈ બધાય ભક્તો નિર્વાસનિક હોય એવું જરૂરી હોતું નથી, હોય નહીં. એટલે આ લોકમાં કંઈ ક્યારેક ઈચ્છા થાય, ક્યારેક મુશ્કેલી આવે તો મહારાજે કીધું છે ને કે ઓલે પણ મુશ્કેલી આવે ત્યારે હનુમાનજીના મંત્રનો જપ કરો અથવા તો નારાયણ કવચનો પાઠ કરો. તો મોટા સંતોએ એના માટે બધી વ્યવસ્થા મહારાજને કેન્દ્રમાં રાખીને કરી. નારાયણ કવચનો પાઠ કરવો હોય તો એ જનરલ પાઠ કહેવાય, ભાગવતમાં આવે છે. પણ નિત્યાનંદ સ્વામીએ હરિકવચ કર્યું એને બદલે. નારાયણ કવચમાં એ જ છે કે રામચંદ્રજી ભગવાન મારી રસ્તામાં રક્ષા કરો, અને શ્રી કૃષ્ણ ભગવાન ઘેરે બેઠો હોવ ત્યારે કરો, ઓલા ભગવાન છે એ હૂતો હોવ ત્યારે કરો, એવું જ પ્રાર્થના છે. તો નિત્યાનંદ સ્વામીએ એ જ પ્રાર્થના મહારાજના નામોથી કે મહારાજમાં અમારી અહીં રક્ષા કરો, મહારાજ અમારી અહીં રક્ષા કરો, એવું લખ્યું છે. તો આપણે માટે એ બહુ સારું કહેવાય. અને મહારાજનું મહારાજ રહે કેન્દ્રમાં, અને આલોકની કંઈ ઈચ્છાઓ હોય, આલોકની ઈચ્છા ન હોય અને મહારાજને રાજી કરવાની ઈચ્છા હોય તો પણ એવો પુરસ્ચરણ કરી શકાય. કારણીય, જો કાંઈ આર્થિક અભિલાષા રહેતી હોય તો બીજા પ્રયત્નોને છોડી દઈને ભગવાનના ચરિત્રોનું જ મુખ્યપણે વર્ણન કરનારા આ દશમ સ્કંધનું પુરસ્ચરણ કરવું. તે પુરસ્ચરણ એમાં આપણે પણ મહારાજના ગ્રંથોનું પુરસ્ચરણ થાય. આપણે ભક્ત ચિંતામણીનું એનું કરાવતા હોય છે ક્યારેક ક્યારેક. આપણે ત્યાં ગુજરાતમાં તો બહુ સંતો પાઠ કરાવતા હોય છે.
પણ એનું શાસ્ત્ર પ્રમાણે વ્યવસ્થિત પુરસ્ચરણ વિધિ ના કરે તો વધારે સારું થાય, ભગવાન વધારે રાજી થાય. શાસ્ત્રોમાં જે પુરસ્ચરણ કીધા હોય હા, એમાં અર્થે સહિત પુરસ્ચરણ કરે તો એનું ફળ થાય કે ખાલી મૂળ ગ્રંથોનું પુરસ્ચરણ છે એ અર્થે સહિત કરવાની જરૂર નથી. પુરસ્ચરણનો અર્થ એવો છે, પાઠ કરતા હોય તો અર્થે સહિત કરે ત્યારે બરાબર. મંત્ર હોય તો આપણે એને લાખ વાર જ્યારે બોલીએ ત્યારે પુરસ્ચરણ થાય તો એનો તો અર્થ છે ચાન્ટિંગ જ, એને ચાન્ટિંગ કીધું છે. એ જીભથી ચાન્ટિંગ થાય. અર્થે સહિત થાય તો ઓર પ્રબળ થાય, બળવત્તર થાય. પુરસ્ચરણ હોય એ અર્થે સહિત થાય તો વધારે પ્રબળ થાય. પણ પાઠમાં લગભગ મારા ધાર્યામાં દાખલા તરીકે વચનામૃતના 100 પાઠ હોય તો એમાં પાઠનું જ વધારે ફોકસ થઈ જાય, અર્થનું ફોકસ ન થાય. અર્થ કરવો હોય તો સિંહાવલોકન કરવું જોઈએ, અને આ તો છે વિહંગાવલોકન. 100 વાર પાઠ કરી નાખવાના, એટલે વિહંગાવલોકન. એટલે જેટલું અનુસંધાન રહે એટલું અર્થનું રાખવાનું, અને મૂળ માત્રનું ઉચ્ચારણ હરખું થવું જોઈએ તો એનો પાઠ ગણાય આ પુરસ્ચરણ વિધિમાં. અને આપણે સમજવા માટે કરતા હોઈએ તો એને સિંહાવલોકન કરવું જોઈએ કે આ શબ્દનો મહારાજે શું અર્થ કર્યો. આ શબ્દ હવે પુરસ્ચરણમાં આ શબ્દનો મહારાજે શું અર્થ કર્યો એમ કરવા બે તો ઓલું વ્યાસજીને ગણપતિ જેવું થાય. ગણપતિજી શ્લોકની બહાર જ ન નીકળી શકે, તો એ પાઠ ન થઈ શકે. એટલે પુરસ્ચરણમાં એવું ક્યાંય લખ્યું નથી શાસ્ત્રમાં, પણ બેયની પ્રોસિજર જોતા આવું આપણને ભાસ થાય કે એમાં પાઠ બરાબર થવો જોઈએ. પુરસ્ચરણમાં મૂળ માત્ર ગ્રંથ હોય એનું ઉચ્ચારણ પ્રોપર થવું જોઈએ અને પાઠ કરી રાખે. આપણે અહીંયા સત્સંગી જીવનનું પુરસ્ચરણ કરાવ્યું ને વિદ્યાર્થીઓ કરતા હતા હોય, એના અર્થનું ક્યાંથી અનુસંધાન હોય. એટલે આપણે એને કીધું કે બરાબર પ્રોપર ઉચ્ચારણ બરાબર થવું છે. ગુજરાતી ગ્રંથો હોય ભક્ત ચિંતામણી જેવા, અને એનું આપણે પુરસ્ચરણ કરતા હોય તો અર્થ સહિત થાય. પુરસ્ચરણ કરવાની ઈચ્છા બધાને હોય. આમાં તો એવું કીધું કરાવવું હોતે તો એમાં અર્થનું અનુસંધાન એને તો કઈ ફાયદો મળે નહીં. એટલે અર્થાનુસંધાન એટલું બધું નહીં હોય પુરસ્ચરણમાં. એવું આ બધી વિધિઓ ઉપરથી આપણે તારવી શકીએ છીએ. પાઠમાં અને પુરસ્ચરણમાં તો પાઠ કરવું વધુ શ્રેષ્ઠ કહેવાય. પાઠ તો રેગ્યુલર આપણે નિયમ લીધો હોય કે હું વચનામૃતનો એક વચનામૃત વાંચીશ તો એ પાઠ કહેવાય, એને સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય ને પુરસ્ચરણ એમાં બેમાં ફેર એટલો કે નિત્ય પાઠ કરવાનું નિયમ લીધો હોય એ સ્વાધ્યાય કહેવાય, અને પર્ટિક્યુલર કે આટલું હું કરીશ અને એનું ઉજવણું કરીશ ભગવાનને રાજી કરવા માટે. લિમિટેડ સંખ્યા, ડેડલાઇન આપી દે. પાઠમાં ડેડલાઇન ન હોય કે મારા પાઠ હું દરરોજ વચનામૃતનું મેં નિયમ લીધો છે કે વચનામૃત દરરોજ વાંચીશ એક વચનામૃત, તો એ પાઠ કહેવાય, એને સ્વાધ્યાય ગણાય શાસ્ત્રની ભાષામાં. એને પુરસ્ચરણ ન ગણાય. પછી કદાચ એને પાઠ લીધો હોય, આપણે જાજો પાઠ લીધો હોય, હું દરરોજ 10 વચનામૃત વાંચીશ અને લાંબો ટાઈમ થાય ને 100 પાઠ નહીં ને 200 પાઠ થઈ જાય તો એ પુરસ્ચરણ ન કહેવાય, એ સ્વાધ્યાય કહેવાય. એટલે સ્વાધ્યાય કરવો અને પુરસ્ચરણ તો ખાસ કરીને મોટે ભાગે માણસોના જે પ્રવૃત્તિઓ છે એ કાંઈક શુભ ઈચ્છા હોય તો એના માટે પુરસ્ચરણ કરતા હોય. શાસ્ત્રીજી મહારાજે મહારાજના મંત્ર જપનું પુરસ્ચરણ કર્યું હતું. નર્મદાના કિનારે સ્વામીએ સંકલ્પ કર્યો હતો ને મારે આવું પુરસ્ચરણ કર્યું હતું. શું કરવા કર્યું હતું? શું કરવા કર્યું હતું? શરીરમાં જેટલા રૂવાડા છે સ્વામીને સંકલ્પ એમાંથી થયો હતો કે ત્યાં 1000 કુંડી યજ્ઞ થતો હતો
અને એ યજ્ઞ કે આપણે હાથે કાંઈક સંપ્રદાયમાં આવું કામ થાય. અને એનું પોરસચરણ સ્વામીએ 2001ના યજ્ઞમાં કર્યું. પોરસચરણ એટલે હોમ હવન. એટલે એ 2001નો યજ્ઞ કર્યો તો એ સ્વામીએ પોતે પોતાના જીવનમાં મંત્ર જપ કર્યા હતા એના ઉજવણા રૂપે. એમ કે એ નિમિત્તે આપણા હાથે કંઈક આવો મોટો યજ્ઞ થાય. ત્યાં સ્વામીને સંકલ્પ થયો હતો કે ને બહુ મોટો યજ્ઞ, કોઈક દેવીનો યજ્ઞ થતો છે, ચંડી યજ્ઞ કેવું કંઈક થતું છે, પણ બહુ મોટા પ્રમાણમાં થતું હતું. એટલે એ સ્વામી ત્યારે ત્યાં તીર્થ કરવા ગયા છે, ત્યાં જોયું. એટલે સ્વામીને મનમાં એમ થયું કે બહુ સારું છે. જૂના જમાનામાં શું હતું કે વિધિ વિધાન પૂરું થતું હોય, દેવીનો યજ્ઞ કરતા હોય તો બ્રાહ્મણો નાન તે બધું જાકમ જોડ વિધાન. અટાણની જેમ હાવ કે ઓલું વિધિ વિધાન ને બ્રાહ્મણો હાવ નીકળી ગયા, અને બ્રાહ્મણો કાઢવાય ક્યાંથી એ મોટો સવાલ છે. એટલે લુખ્ખું થઈ ગયું. બધા આના ઉપર વધારે થઈ ગયું. એટલે એ સ્વામીએ જોયું હોય તો સ્વામીને બહુ સારું લાગ્યું. એટલે આપણે નહોતા આગળ કહેતા કે સ્વામીને દરેક ક્રિયામાં ઊંડી આસ્તિકતા, અને એ આસ્તિકતા મહારાજ પ્રત્યેની વધારે. શાસ્ત્રોને અને શાસ્ત્રોમાં કીધું હોય એને લઈને મહારાજમાં કેમ જોડવું, એવી ઊંડી આસ્તિકતા દરેક ક્રિયામાં. નાની ક્રિયા હોય કે મોટી ક્રિયા હોય, એ બધી એવી ઊંડી આસ્તિકતા. એટલે સ્વામીએ એ યજ્ઞ જોયો. એટલે સ્વામીના મનમાં એમ થયું કે મારું આવું આપણે કંઈક સત્સંગને આંગણે થાય આવું મોટું તો બહુ સારું થાય. એટલે પછી સ્વામીએ મનમાં આ ભેળો સંકલ્પ કરી નાખ્યો કે રૂવાડા 3.5 કરોડ છે એટલા મંત્રના જપ કરવા આપણે. અને એ નિમિત્તે ઓલું પુરસ્ચરણ કરી નાખી. પછી સ્વામીએ વધારે કર્યું. અને એના પુરસ્ચરણ નિમિત્તે ઉજવણા તરીકે સ્વામીના મનમાં એવો સંકલ્પ હતો ઓલો યજ્ઞનો, તો એવો યજ્ઞ 2001માં યજ્ઞ કર્યો. ધર્મસ્વરૂપદાસજી સ્વામીએ વચનાવૃતના 108 પાઠ કર્યા અને મહારાજ ધામમાં લઈ ગયા, તો એ મહારાજનું એવું વરદાન છે કે એવી ભાવના થતી હોય? એ તો વરદાન તો ક્યાંય આપ્યું નથી, આપણે ક્યાંય દેખાતું નથી. પણ આ પવિત્ર ગ્રંથ છે ને એની નિશ્રામાં, એની છત્રછાયામાં કોઈ પણ શુભ સંકલ્પ કરે તો સિદ્ધ થાય. કોઈ પણ વરદાન ન હોય તોય આ ગ્રંથ એવો છે, કલ્પતરુ જેવો છે. એટલે એની નિશ્રામાં કોઈ પણ સંકલ્પ કરે બરાબર, તો એ સંકલ્પ મહારાજ પૂરો કરે. અને ધર્મ સ્વરૂપ સ્વામી જેવા મહાપુરુષો હોય મહારાજને ધારી, ના એ તો એક નિમિત્ત છે કે આપણે 100 પાઠ કરીને મહારાજમાં, એટલે 100 પાઠ કરે અને લઈ જ જાય કમ્પલસરી મહારાજ, તો આ બધા કોઈ પાઠ કરતા બંધ થઈ જાય કે આપણે હમણાં જ જવું. એટલે લઈ જાય એવું ન હોય. ધર્મ સ્વરૂપ સ્વામીનો તો સંકલ્પ હતો એવો હતો કે હું આ પાઠ કરું અને મહારાજને રાજી કરવા કરું છું, પણ મહારાજ અમને લઈ જાય. હવે આ લોકમાં કંઈ ગમતું નથી અને મહારાજના ધામમાં જવું છે, મને લઈ જાય. એવો સંકલ્પ ધારીને પાઠ કર્યા હતા. એ પુરસ્ચરણ ન કહેવાય, એ પાઠ કહેવાય. અને એમાં શુભ સંકલ્પ કહેવાય. ભલે 108 પાઠ કર્યા હોય પણ પુરસ્ચરણ કર્યું સ્વામીએ એવું ન કહેવાય. પુરસ્ચરણ આમાં મહારાજે કીધું એ પુરસ્ચરણમાં થોડુંક વિધિ વિધાન આવવા જોઈએ. એમાં કાંઈ વિધિ વિધાન સ્વામીએ ન કર્યા હોય. મહારાજના પાઠ, મહારાજને સંભાળીને પાઠ કર્યા હોય અને સંકલ્પ કર્યો હોય કે મને મહારાજ લઈ જાય, તો લઈ ગયા મહારાજ. ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે પુરુષચરણમાં ટાઈમ બાઉન્ડ હોય છે કે નહીં? ટાઈમ બાઉન્ડ ન હોય. ટાઈમ બાઉન્ડ એને સંખ્યા બાઉન્ડ હોય કે પુરસ્ચરણ દરેકની સંખ્યાઓ નોખી નોખી હોય છે. કે ભાગવત કે કોઈ ગ્રંથો હોય મોટા હોય તો એને મોટે ભાગે 108 હોય. સ્તોત્રો હોય તો 11,000 હોય. મોટા સ્તોત્ર હોય તો 1,008 હોય. દાખલા તરીકે વિષ્ણુ સહસ્ત્ર નામ હોય કે સર્વમંગલ સ્તોત્ર હોય તો એનો 1,008 પુરસ્ચરણ થઈ જાય. પણ જનમંગળનું પુરસ્ચરણ કરવું હોય તો 11,000 કરવા જોઈએ. એની સંખ્યાની નક્કી જ હોય છે. એટલે સંખ્યા બાઉન્ડ હોય
આટલા ટાઈમમાં જ કરી દેવું એવું કાંઈ જરૂર ન હોય. સ્વામીએ 10 વર્ષ સુધી પાઠ કર્યા હતા. અરે 10 વર્ષે ઓલું યજ્ઞ કરવાનો ચાન્સ આવ્યો હતો. એટલે એવું કાંઈ ટાઈમ બાઉન્ડ ન હોય. પણ કોકની પાસે કરાવતા હોય, બ્રાહ્મણોની પાસે કરાવતા હોય, ત્યારે તો લિમિટેડ દિવસોમાં કરવું પડે. કારણ કે બ્રાહ્મણોને જ્યાં સુધી પાઠ કરે ત્યાં સુધી ગધરાવવા પડે. આપણે ગધરાવાના હોય ને, એટલે પછી જેટલું લાંબુ કરે એટલું વહમું પડી જાય. એટલે કે 2 દિન કરી નાખો. એટલે વિધિ વિધાનની જેટલી જરૂર હોય એટલું કરાય, ટાઈમ બાઉન્ડની કાંઈ જરૂર નથી. વચનામૃત તો ગુજરાતીમાં લખેલું છે, તો ઇંગ્લિશમાં એનો પાઠ કરે તો એ બરાબર કહેવાય? ગુજરાતીમાં થાય તો બેટર કહેવાય. પછી બીજો કોઈ રસ્તો ન હોય તો અંગ્રેજીમાં કરે. આ બધા અત્યારના અંગ્રેજીના છોકરાઓ ભણેલા હોય, એને ગુજરાતી વાંચતા જ આવડતું ન હોય, તો એ મહારાજ માની લેતા હોય, એની ભાવના જોઈને મહારાજ માની લેતા હોય. પણ મૂળ ગ્રંથનો મૂળમાં પાઠ થાય એવું આગ્રહ રહેતો હોય. તે પુરશ્ચરણ ઈચ્છિત ફળને આપે છે. તે પ્રમાણે જ શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર તથા અષ્ટાક્ષર મંત્ર આદિનું પુરશ્ચરણ પણ પવિત્ર સ્થાનમાં કરવું. આપણે હું રાજકોટ હતો ત્યારે ગાયત્રી મંત્રનું હતું પુરસ્ચરણ કરાવ્યું હતું અમે. ગાયત્રી મંત્ર છે એ તો વૈદિક મંત્ર કહેવાય. એટલે બધા એનો જપ ન કરી શકે. બ્રાહ્મણ હોય એ કરી શકે, અને બ્રાહ્મણ હોય એ પાછા જનોઈવાળા હોવા જોઈએ. તો ત્યાં તો બધા છોકરાઓને એના છોકરાને જનોઈ આપી હોય કે ન હોય. પછી આપણે જનોઈનો ઉત્સવ કર્યો, થોડાક છોકરાને જનોઈ નહોતી અને જનોઈ આપી દીધી, અને પછી બધાને કીધું કે ગાયત્રી મંત્ર જપ કરો. અને મોટું પુરસ્ચરણ થઈ ગયું. તો આપણે તો ધારણા તો નહોતી એવી, પણ ગાયત્રી મંત્રનું 24 લાખનું મોટું પુરસ્ચરણ કહેવાય. એવું મંત્ર પુરસ્ચરણ થઈ ગયું. 1 વર્ષ સુધી કરાવ્યું હતું. એ છોકરાઓ બધા કર્યા. પછી છોકરાને રાજી કર્યા. આપણે પછી બધી જમાડવાના હોમ હવન તો નહોતો કર્યો, કારણ કે મોટું પુરસ્ચરણ થઈ ગયું ને એકલાને બધું કરવું એમ. પણ છોકરાને બ્રાહ્મણને રાજી કરવાના હોય પુરસ્ચરણમાં, એટલે બ્રાહ્મણને રાજી કરી દેતા. એટલે એવા સત્સંગી જીવનનું ઓલું જે સંકટ હર સ્તોત્ર છે, મહારાજે દાદા ખાતરને કીધું હતું. દાદા ખાતરને એને બધા પ્રોબ્લેમ હતા. મહારાજ કે મહારાજ મારે જવું પડે એવું છે. અને ગઢડા મહારાજ કારિયાણી અભય ખાતર કારિયાણી આવ્યા હતા. એટલે કે મારે બહુ આવું છે. એટલે પછી સત્સંગી જીવનમાં સંકટ હર સ્તોત્ર છે. એટલે આપણે તો દરરોજ સંકટ જ હોય છે, એટલે પછી કરી નાખીએ કે હાલો. દરરોજ સારું કામ કરનારા હોય અને બધાને દરરોજ સંકટ હોય, સ્વામીને એવું હોય. એટલે સારું કામ કરનારા બધા સંકટ હોય, એટલે કે સંકટ ન થાય. સંકટ ન આવે તો કામ પાર પડે. એટલે સંકટ હર સ્તોત્રનું પાઠ કર્યો હતો, પુરસ્ચરણ કરાવ્યા હતા. એટલે અમે બધા હોમ ન કરતા. આપણે તો આ સગવડતા હતી જાજી જપ કરવા વાળાને તો હોમ કરવાનો કરવો ખર્ચો એમ. દશાંશ પાઠ જ વધારે કરાવી નાખતા. પવિત્ર સ્થાનના પ્રતાપે ઈચ્છિત ફળની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે. આપણે જો કે સત્સંગી જીવનનું પુરસ્ચરણ કરાવ્યું ત્યારે પણ દશાંશ વધારે કરાવી નાખ્યા હતા. ઝાઝા પાઠ કરાવ્યા હતા એટલે વધારે કરાવ્યા. તોય પછી આપણે યજ્ઞ કરીને પૂજન ને એવું બધું રાખ્યું હતું. હૈદરાબાદમાં આપણે 5 પુરસ્ચરણ થઈ ગયા. હે, સત્સંગ જીવનના 5 પુરસ્ચરણ થઈ ગયા હૈદરાબાદ. 5 પુરસ્ચરણ કર્યા હતા ને એ કર્યા. પવિત્ર સ્થાનના પ્રતાપે ઈચ્છિત ફળની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે. પુરસ્ચરણનો પ્રકાર તેમજ તેનું વિધાન વિધિ વગેરે સગવડતા હોય પણ માલિપા ઉગવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજને તો સગવડતા નહોતી ને માલિપાથી ઉગ્યું હતું કે આવો યજ્ઞ આપણે ઘેરે થાય. કાંઈ નહોતા, એકલા હતા અને કાંઈ હાથમાં હતું નહીં. પણ સગવડતા હોય ત્યારે માલિપાથી ઉગવું જોઈએ કે મળું અહીં તો આવું સગવડતા છે તો આવું કરી નાખ્યું હોય તો મહારાજ રાજી થાય. એટલે માણસને પ્લેટફોર્મ હોય તો માલિપાથી ઉગવું જોઈએ કે આપણે કરાવીએ છીએ તો થાય, નહીં તો ન થાય. એ માલિપાથી ઊંડી આસ્તિકતા જોઈએ,
પછી માલિપા ઉગવું જોઈએ તો થાય. સગવડતા તો અત્યારે ક્યાં ઓછી છે, પણ માલિપા ઉગવું જોઈએ તો કે આપણે આવું કરીએ. તે પુરશ્ચરણ ઈચ્છિત ફળને આપે છે. તે પ્રમાણે જ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર તથા અને ઉગે પણ એ આડે ધડિયું ઉગે તો એ પાછું એનું કોઈ નહીં એમ મિનિંગ. શાસ્ત્ર પ્રમાણે આસ્તિકતા હોવી જોઈએ કે આ પ્રમાણે થવું જોઈએ. એવું ઉગે તો સારું કહેવાય, ભગવાનને રાજી કરવાના સાધન છે. આ કમ્પલસરી નથી કે બધાએ કરવું જ, પણ મહારાજ કે જેને અતિશય રાજી કરવાની ઈચ્છા હોય તો એણે આમ કરવું. ભગવાનને રાજી કરવાનું પ્લેટફોર્મ આપણને મળે અને ઉગે નહીં તો એનો અર્થ એવો છે કે આપણી મંદતા છે. આપણી એટલી બુદ્ધિની મંદતા નહીં, બુદ્ધિ તો બહુ સારી જ હોય છે બધાને, પણ મુમુક્ષુતાની મંદતા છે. ભગવાને પ્લેટફોર્મ આપ્યું હોય ને મનમાં ઉગે નહીં કાંઈ. ગ્રહસ્થ હોય કે સાધુ હોય, એને ભગવાને સગવડતા આપી હોય તો એને માલિપા ઉગવું જોઈએ કે આપણે ભગવાનને રાજી કેમ કરીએ, શેનું પ્લેટફોર્મ છે આપણને અત્યારે, સગવડતા શેની છે તો હાલો કરી લઈએ. એટલે આ શ્લોક છે એ કમ્પલસરી નથી એમ. કારણીય પુરશ્ચર્ય પુણ્ય સ્થાનસ્ય શક્તિતા તથા વિષ્ણુ નામ સહસ્ત્રાદેશ ચાપી કાર્યપ્સિત પ્રદાય. એ માલિપાથી ઉગવાની વાત છે. ભગવાને સગવડતા આપી હોય, ચાન્સ આપ્યા હોય તો થોડીક મહેનત કરીને શેડા ભેળા કરી અને આપણે કરી દઈએ તો એ માલિપા ઉગ્યું કહેવાય. તે પુરશ્ચરણ ઈચ્છિત ફળને આપે છે. તે પ્રમાણે જ શ્રી વિષ્ણુ નામ સહસ્ત્ર સ્તોત્ર તથા અષ્ટાક્ષર મંત્ર આદિનું પુરશ્ચરણ પણ પવિત્ર સ્થાનમાં કરવું. પવિત્ર સ્થાનના પ્રતાપે ઈચ્છિત ફળની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે. પુરશ્ચરણનો પ્રકાર તેમજ તેનું વિધાન વિધિ વગેરે અન્ય વિધાન નિધાન ગ્રંથ આદિમાંથી સવિસ્તર જાણી લેવું. જો કે પુરશ્ચરણ કરવામાં જપનો હોમ, દક્ષિણા, બ્રાહ્મણોનું ભોજન આદિ હોય છે, એટલે તેમાં ઘણો જ પ્રયાસ થતો હોય છે. પણ પોતાની શક્તિ પ્રમાણે કરેલું તે પુરશ્ચરણ ઈચ્છિત પુરુષાર્થને સફળ કરે છે. તે પુરશ્ચરણ જો પોતાને અધિકાર હોય તો સ્વયં કરવું અને ન હોય તો બીજા પાસે કરાવવું, અથવા ધનનો ખર્ચ આપીને પુરશ્ચરણ બીજા પાસે કરાવવું અથવા કરવું. શ્લોક નંબર 119. દેવ્યામાપદિ કષ્ટાયામ માનુષ્યમ વાગદાદિષુ યથા સ્વપરરક્ષા સ્યાત તથા વૃત્યમ ન ચાન્યથા. અને કષ્ટને દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે, તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. દુઃખરૂપ દૈવ સંબંધી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગામનું સળગી જવું વગેરે. કોરોના, આ કોરોના છે એ દૈવ આપત કહેવાય. કારણ કે બધી સરકારો ભેળી થઈને પણ કાંઈ ન કરીએ કે જ્યારે માણસના હાથ આંબે નહીં પૂરા, ત્યારે એને દૈવી આપદા કહેવાય. દુઃખરૂપ દૈવ સંબંધી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગામનું સળગી જવું વગેરે. મનુષ્ય સંબંધી આપત્તિ જેવી કે રાજા, તેનો પરિવાર, પોતાના શત્રુ, દાયાદ, મજિયારાનો હિસ્સેદાર કે કોઈપણ જાતનો લેણિયાત અથવા આવા કોઈપણ મનુષ્યથી આવી પડતી આપત્તિ, અને રાષ્ટ્ર વિપ્લવાદી તથા બીમારી કે શસ્ત્રનો ઘા વાગવો વગેરે આપત્તિ. આવા બધા દુઃખના પ્રસંગોએ
પોતાના અને બીજાના પણ દેહ આદિનું રક્ષણ થાય તેવો ઉપાય કરવો, પોતાને કે બીજાને નુકસાન થાય એવું વર્તન ન કરવું. મહાભારતના મોક્ષ ધર્મમાં કહ્યું છે કે બધી રીતે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારનો આચાર ધર્મ કરતાં બધી રીતે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારનો આચાર ધર્મ બીજા કરતાં જુદો હોય છે. આપતકાળનો ધર્મ અને સામાન્ય અનુકૂળતાનો ધર્મ જુદો હોય છે. શાસ્ત્રીજી મહારાજે આ બધા શ્લોકોનું એકેય શ્લોકોનું આમ કે અનુષ્ઠાન નહીં કર્યું હોય એવું નહીં દેખાતું. 72ની સાલમાં બહુ મોટો દુષ્કાળ પડ્યો હતો તો સ્વામી ગામડે ગામડે અનાજ દેવા શાસ્ત્રીજી મહારાજ જાતા હો. ચૈતર વૈશાખનો તડકો હોય એમાં સ્વામી ફરતા. ત્યારે કંઈ આવી સારી ગાડીઓ નહીં, પેલું ઠોઠિયું ગાડી હોય એક, એ એસી તો હતું જ નહીં. સ્વામી કાંઈ આખી જિંદગી પર ત્યાં કે સ્વામીની ગાડીમાં એસી નહોતું કોઈથી. એટલે એ ગાડીમાં સ્વામી ફરતા અને બધાને અનાજ દેતા, અનાજ વેચણી કરે હતી સ્વામીએ. આજે પહેલાં વહેલા ઓલું નેત્ર કેમ્પ કર્યો હતો તો બધાને મફત ઓપરેશન કરાવી દીધા. પણ આ બધા શ્લોકોને આધારે સ્વામીના મનમાં એમ હતું કે મહારાજે આજ્ઞા કરી હોય એકેય શ્લોક રહી ન જવો જોઈએ. આપણે એનું આજ્ઞા પાલન કર્યા વિના એકેય શ્લોક રહી ન જવો જોઈએ. એટલે અનુકૂળતા હોય ત્યારે જરૂર સ્વામી એપ્લાય કરી દેતા. અને એ કીધું ને કે આમ લૌકિક દ્રષ્ટિએ નહીં, અંદરમાં ઊંડી શ્રદ્ધા મહારાજમાં, કે મહારાજે કીધું ને આપણે સગવડતા છે અને આપણે કરી નાખીએ તો મહારાજ રાજી થાય. લોકને દેખાડવા અટાણે તો બધાએ કરવું પડે તો ડ્રામા કરે અને બધું ઓલા ફોટા ને એવું બધું લઈ લે અને પછી વાંહેથી કાંઈ નહીં, ઝીરો હોય. એને આસ્તિકતાપૂર્વક ન કર્યું કહેવાય. અને મહારાજમાં આસ્તિકતાપૂર્વક ન કર્યું કહેવાય. પોતાનું હૃદય જાણતું હોય કે હું શું કરવા કરું છું. અને શાસ્ત્રીજી મહારાજે તો કોઈએ નહોતું કર્યું ને પહેલો ચીલો કર્યો હતો આવું. અને એ ઊંડી આસ્તિકતાથી મહારાજે કીધું છે આવું, ભલે કોઈ ન કરતું હોય. ત્યારે સ્વામીની ટીકા કરનારા હોતે હતા કે સાધુને તો દેવાનું થોડું હોય, સાધુને તો લેવાનું જ હોય. સાધુ બહુ એકદમ શાસ્ત્રીય તર્ક લગાવતા કે આ ધર્માદાનોને કહેવાય, આપણે ગ્રહસ્થને દઈ અને ધર્માદો ખાય પાપમાં પડે. એટલે સાધુને દેવા જવાય નહીં, સાધુને લેવા જવાય તો એને પુણ્ય થાય. કારણ કે એનું અનાજ આપણે ખાઈએ તો આપણે એને પુણ્ય થાય, આપણું અનાજ એ ખાય તો એને પાપ થાય. એટલે સાધુ આવું કરાય નહીં. એવી ટીકાઓ થતી હતી સ્વામી દેવા જતા ત્યારે. સ્વામી કે જે થાય. અને કેવું સરસ સમજાઈ જાય કે ન સમજાઈ જાય બધી કે નહીં કે ભાઈ વાત હાજી કે હા હા હો. એ તો પાપ શાસ્ત્રીજી આવું દઈને પાપ કરે છે અને ક્યાં ભોગવશે પાપ. આવું વાતું કરતા ત્યારે અમને ખ્યાલ છે. મહાભારત સ્વામીને ઊંડી આસ્તિકતા આવી હતી કે મહારાજે આવું કીધું છે, આપણને ભગવાને સગવડતા આપી છે. આ માણસો દુષ્કાળમાં માણસો દુઃખી થાય ત્યારે બહુ માણસો દુઃખી થતા. ત્યારે અનાજ પૂરું ઓલા ઓસ્ટ્રેલિયાના હળી ગયેલા ઘઉં ખાતા માણસો અને ચોકડી ખોદી અને વરફ પૂરું કરતા. ત્યારે સ્વામી આ બધું ઓલું કરતા. ત્યારે ઘઉં દેવા જાય કે ઓલું અનાજ દેવા જાય તો બહુ ખુશી થતા માણસો. તો એ લેતા નહીં. ઓલા ખેડૂતના દીકરા હોય એ લે નહીં કોઈ. તો સ્વામી કહે કે અમે આ પ્રસાદ દેવા આવ્યા છીએ, તમે લઈ લ્યો. અને તમારે એવું હોય મનમાં તો થાય ત્યારે તમારે ગમે ત્યાં ધર્માદો કરી દેવો. એવું નથી કીધું ગુરુકુળમાં કરી જાય. પણ તમને મનમાં એમ થાય કે આપણે નથી ખાવું તો દઈ દેવું. પાછું ભગવાનનું છે ને, આ ભગવાનનો પ્રસાદ છે ને, ભગવાનને દઈ દેજો. પણ દૈવ્યા મહાપતિ કષ્ટાયામ
એ સ્વામીને મનમાં યાદ આવી ગયું અને મહારાજમાં અતિ આસ્તિકતા એટલે કરે, નકર કોણ કરે? કોઈ કંઈ કમ્પલસરી કીધું નથી આ કે તમે દુષ્કાળ પડ્યો કે નીકળી જ પડજો. આ બધી આજ્ઞાઓ છે એ માનવીય ભાવની છે, મુમુક્ષુતાની એ નથી. મુમુક્ષુતા ડેવલપ કરવાની નથી, એમ માણસ થવાની છે અને મહારાજને રાજી કરવાની છે. દુઃખરૂપ દૈવ સંબંધી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગામનું સળગી જવું વગેરે. મનુષ્ય સંબંધી આપત્તિ જેવી કે રાજા, તેનો પરિવાર, પોતાના શત્રુ, દાયાદ, મજિયારાનો હિસ્સેદાર. દાહયાદ એટલે શું? વારસદાર. એ હેરાન કરવા હોતે આવે, એ માણસ સંબંધી આપત્તિ કહેવાય. ગ્રાહ લઈ લે, આપણું બધું લઈ લે. દાયાદ, મજિયાર. તમે કંઈક એક સંસ્થા ડેવલપ કરી હોય ને તમને કાન પકડીને બહાર કાઢી મૂકીને અમે બેસી જઈએ તો એ દાયાદ કહેવાય. દાયાદ, મજિયારાનો હિસ્સેદાર કે કોઈ પણ જાતનો લેણિયાત, આવા કોઈ પણ મનુષ્યથી આવી પડતી આપત્તિ અને રાષ્ટ્ર વિપ્લવ આદિ તથા બીમારી કે શસ્ત્રનો ઘા વાગવો વગેરે આપત્તિ, આવા બધા દુઃખના પ્રસંગોએ પોતાના અને બીજાના પણ દેહ આદિનું રક્ષણ થાય તેવો ઉપાય કરવો. પોતાને કે બીજાને નુકસાન થાય એવું વર્તન ન કરવું. મહાભારતના મોક્ષ ધર્મમાં કહ્યું છે કે બધી રીતે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારનો આચાર ધર્મ બીજા કરતાં જુદો હોય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારનો આચાર ધર્મ જુદો હોય છે. રાજધર્મમાં પણ કહ્યું છે કે હે ભારત, શક્તિશાળીનો આચાર ધર્મ અલગ હોય છે અને આપતકાળમાં આચાર ધર્મ અલગ હોય છે. આવા હેતુથી જ ભગવાનની ભક્તિ કરવામાં અનુકૂળ ગણાતા શરીરનું રક્ષણ કરવું અને તેટલા માટે જ આપતકાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ અનુજ્ઞા સંમતિ યથા આપી છે. સ્વપર રક્ષા છે આપે. કોરોના વાળાને મદદ કરવી, પણ તમને કોરોના ન લાગી જાય એનું હોતે ધ્યાન રાખો ને. નગર વળી કે આ ભાઈ આ દૈવીમાં બધાને રક્ષા કરવાની મહારાજે કીધી છે તો આ કરવું, એ હોતે ધ્યાન રાખો. યથા સ્વપર રક્ષા છે, પોતાની હોતે રક્ષા કરવી અને બીજાની હોતે રક્ષા કરવી. એ ભારત, શક્તિશાળીનો આચાર ધર્મ અલગ હોય છે અને આપતકાળમાં આચાર ધર્મ અલગ હોય છે. આવા હેતુથી જ ભગવાનની ભક્તિ કરવામાં અનુકૂળ ગણાતા શરીરનું રક્ષણ કરવું અને તેટલા માટે જ આપતકાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ અનુજ્ઞા સંમતિ આપી છે. તે ભાગવતમાં કહ્યું છે કે બ્રાહ્મણ પોતાની શાસ્ત્રોક્ત આજીવિકાથી હેરાન થતો હોય તો તેણે વૈશ્યની વેપાર વૃત્તિથી આપત્તિ ઓળંગવી, જીવન ચલાવવું વગેરે. આપત્તિ આવી પડે તો ક્ષત્રિયની વૃત્તિ તલવારધારી થઈને પણ જીવવું, પણ નીચ વૃત્તિ શ્વાન વૃત્તિ કહે છે તેનાથી ન જીવવું. વશિષ્ઠે કહ્યું છે કે જ્યારે આપતકાળ આવી પડે ત્યારે હે રાજા, પરધર્મ ગ્રહણ કરીને, ખોટું બોલીને અથવા અસ્પૃશ્ય વસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ વગેરે કરીને પણ પોતાનું અને બીજાનું આપત્તિથી રક્ષણ કરવું. આ બાબતનો વિસ્તાર મિતાક્ષરાથી જાણી લેવો. જીવન રક્ષા કરવી. ભાષ્ય. અને કષ્ટની દેનારી ઉપરના શ્લોકમાં શક્તિતઃ તે પુરશ્ચરણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું એમ સાથી કહ્યું. જે ફળ મેળવવા જે સાધન જેવા રૂપમાં કહ્યું હોય તે સાધન તેવા રૂપમાં જ કરવું જોઈએ. સાધન કરવાની શક્તિ ન હોય તો તેણે પુરશ્ચરણાદિ સાધન ન કરવા. પુરુષની શક્તિ સામર્થ્ય પ્રમાણે પુરશ્ચરણાદિ સાધનનું સ્વરૂપ બદલે નહીં. સશક્તને માટે સાધન આવા પ્રકારનું અને અશક્તને માટે આવું એમ આવી કોઈને શંકા થાય ત્યારે કહે છે કે આર્થિક રીતે એમાં એવું નથી. પુરસ્ચરણ કરવામાં સશક્તને માટે આવું ને અશક્તને માટે આવું એમાં નથી. આ શ્લોકમાં સશક્તને માટે આવું ને અશક્તને માટે આવું એમાં છે, એટલું બતાવે છે. પુરુષની શક્તિ સામર્થ્ય પ્રમાણે પુરશ્ચરણાદિ સાધનનું સ્વરૂપ બદલે નહીં. સશક્તને માટે સાધન આવા પ્રકારનું અને અશક્તને માટે આવું
એમ આવી કોઈને શંકા થાય ત્યારે કહે છે કે આર્થિક રીતે સશક્ત પુરુષની પાસે ધર્મ સંબંધી કામમાં જેટલા ધનનો ખર્ચ કરવાની અપેક્ષા રખાય છે તેટલા ખર્ચની અપેક્ષા આર્થિક દ્રષ્ટિએ અશક્ત હોય તેની પાસે રખાય નહીં. પોતાના ધન ખર્ચવાના સામર્થ્યને અનુસારે જ ધાર્મિક કાર્ય કરવું, તેમ શાસ્ત્રમાં સશક્ત અને અશક્તને માટે ભિન્ન ભિન્ન વાત કહી છે. માટે આપતકાળનો ધર્મ અલગ કયો છે. દેશકાળ આદિની વિભિન્નતાને કારણે આચાર આદિમાં પણ વિભિન્નતા કહે છે કે દેવ સંબંધી આપત્તિમાં પોતાનું તથા બીજાનું કે પોતાના હોય તેમનું પણ જે રીતે રક્ષણ ભરણ પોષણ થાય તે રીતે ધર્મનું આચરણ કરવું, પણ તેથી વિપરીત રીતે ધર્મ આચરણ ન કરવું. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે, દેશ કાળ અવસ્થા જાતિ અને શક્તિ એ બધા અનુકૂળ હોય ત્યારનો ધર્મ જુદો હોય છે, અને દેશ આદિની પ્રતિકૂળતા હોય તે સમયનો ધર્મ બીજો જ હોય છે. પોતાનું તથા બીજાનું જે રક્ષણ થાય તેમ વર્તવું એનો આશય એવો છે કે જેમ કોઈ બ્રાહ્મણનું કુટુંબ ઘણું મોટું હોય, તેને આજીવિકાનું બીજું કોઈ સાધન ન હોય, તેમાં દુકાળ પડે ત્યારે તે સ્વધર્મરૂપ ભિક્ષા માગવા નીકળે તેવા સમયમાં બીજા ગ્રહસ્થને પણ દુકાળને લીધે આજીવિકાની મુશ્કેલી હોય, ત્યારે ગરીબ કુટુંબી બ્રાહ્મણ ભિક્ષા માટે આવ્યો હોય અને તે ગ્રહસ્થ વિચારે કે બ્રાહ્મણને ભિક્ષા આપવી તે આપણો ધર્મ છે, અત્યારે આપણે દુકાળથી હેરાન થઈએ છીએ પણ શું કરવું, ગમે તે રીતે આપવું જોઈએ, આવું જે વિચારે છે તે ગ્રહસ્થ દુઃખી થાય છે. માટે જે રીતે પોતાની તથા બીજાની રક્ષા થાય તે રીતે આપતકાળનો ધર્મ સ્વીકારવો. આપત્તિનો સમય અને સાનુકૂળ સમય બંનેના ધર્મ જુદા જુદા છે, અને તે રીતે જ દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને શક્તિની વિષમતા હોય તે સ્થિતિમાં આચાર વ્યવહાર તથા પ્રાયશ્ચિતને શાસ્ત્રમાં જુદા જુદા કયા છે, એટલે જે યોગ્ય હોય તે શક્તિ પ્રમાણે કરવું તેમ કહ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.